ગુજરાત સરકારે રજૂ કરેલા 2026-27ના બજેટમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટેની યજમાની થવાની છે, ત્યારે શહેરમાં કોમનવેલ્થ સમિટ યોજવામાં આવી। આ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે આ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા હતા। આ દેશો સાથે ભાગીદારી થશે, ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલેબોરેશન થઈ શકશે। આજે ઇવેન્ટ છે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ અંગેનું આ ઇવેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ આઈજીએફના સહયોગથી કરવામાં આવ્યું છે। આ જે ઇવેન્ટ છે એમાં વેસ્ટ મિડલેન્ડ્સના પ્રતિનિધિઓ અહીંયા અમદાવાદ ખાતે છે। આ તમામ વેસ્ટ મિડલેન્ડ્સના પ્રતિનિધિઓ માનનીય મુખ્યમંત્રીશ્રીને, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને અને ગુજરાત સરકારશ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓને મળ્યા છે। આ જે પ્રતિનિધિ મંડળ છે એ ગિફ્ટ સિટી, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને તમામ આજુબાજુના જે મહત્ત્વના સ્થળો છે એ મુલાકાત લીધા છે।